દાદા 70 વર્ષની અંદર ગુજરાતમાં કોઈ વ્યક્તિએ એના બાપનો દાડો કરવા માટે કમલમની કાર્યાલયે અરજી કરવી પડે આવી સ્થિતિ નથી જોઈ। અમરેલીની દીકરી જેલમાંથી બહાર આવી ગઈ તો પણ ઘણા બધા નેતાઓએ ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી। એ દીકરીએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખી અને ન્યાયની માગ કરી છે। જ્યારે એને પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ એવું કહ્યું હતું કે મને પોલીસે ડરાવી છે, ધમકાવી છે, મને પગમાં પટ્ટા માર્યા છે। એને પત્ર લખવામાં પણ વેદનાની આ વ્યથા લખી છે કે પોલીસ સ્ટેશનમાં એની સાથે શું થયું। રાજ્યની અંદર દીકરીઓની સલામતી લઈને સવાલો ઊભા થયા કે પોલીસ કર્મચારીઓની કામગીરીને લઈને સવાલો ઊભા થયા। આ બધા સવાલોની વચ્ચે રાજનીતિ બરાબરની ગરમાઈ છે। રાજનેતાઓ એક પછી એક આ ઘટના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે દીકરીને ન્યાય મળવો જોઈએ। પૂર્વ વિપક્ષ નેતા પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી કોંગ્રેસના નેતા જે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। દીકરીના ઘરે ગયા હતા અને મળવા માટે દીકરીની સાથે વાત કરી હતી કે અમે માત્ર એ જાણવા માટે આવ્યા છીએ કે તારી સાથે શું થયું। અને આ બધી વાત જાણવા પછી પરેશભાઈ ધાનાણીએ દીકરીના ન્યાય માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે। તેઓ શું કહી રહ્યા છે સાંભળો તમે। મળી જવાની છે અને રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ મારફતે આ દીકરીને ન્યાય મળે, કાયદાના ભંગ કરનારા, કાયદાના જાણકાર લોકોને સજા, આકરામાં આકરી સજા મળે એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે તો એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ। આવતીકાલે પ્રખર ધારાશાસ્ત્રીઓને વિનંતી કરી છે એમના પ્રતિનિધિ તરીકે કોઈ આવી આ કાગળનો અભ્યાસ કરી એ દીકરીની સાથે ચર્ચા કરી અને કાયદાની લડાઈને અમે આવતીકાલથી આગળ ધપાવવાના છે। આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં મને વિશ્વાસ છે કે ચપટી વગાડે પંખી ઉડે છે, એક સૂત્રી શાસન કેન્દ્ર બિંદુ એવા કૌશિકભાઈ પાપનું પશ્ચાતાપ કરવા માટે એની ચપટી વગાડે, એની આંગળીએ નાચી અને કાયદાનો ભંગ કરનારા, દીકરીને આબરૂ લેનારા, એને પટ્ટા મારનારા જે કોઈ જવાબદાર પોલીસ અધિકારીઓ હશે ને ડિસમિસ કરાવશે। નહીં કરાવે ને તો પરમ દિવસે સવારથી 24 કલાક પરેશ ધાનાણી એસપી ઓફિસની સામે ભૂખ્યા પેટે ધરણા કરવાના છે। કૌશિકભાઈ કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલાં ભરવા માટે અમે એને ચેતવણી આપીએ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું। બધા જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો આ મંચ ઉપર આવવા નોતરું આપું છું। સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું। કાયદાકીય લડાઈ લડવા માટે પણ જે પ્રખર ધારાશાસ્ત્રીઓ છે એને વિનંતી કરી છે, સ્વીકારી છે। એ લડાઈની અંદર જ્યાં કાંઈ લડવાનું થતું હશે વિનામૂલ્યે તન મન ધનથી આ લડાઈને પરિણામ સુધી લઈ જવાનું હું સંકલ્પ કરું છું। ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી, ભણી ગણી અને 7,000 રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે। ત્યારે આપ સૌ મિત્રોને પહેલા તો અભિનંદન પાઠવું છું। દીકરી એ ગુજરાતની દીકરી છે। સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઊભા થાય
નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે ક્યાંય પ્રાંતિય વિભાજન, ક્યાંય જાતિ વિભાજન, ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશા એની જવાબદારીઓમાંથી છટકતી આવી છે. આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ, સામાજિક આગેવાનોએ, વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂંફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી 7 દિવસની કમનસીબ ઘટનામાં સફર કરી અને સલામત ઘરે પહોંચી, એના માટે મદદ કરનારા બધા જ લોકો અભિનંદનને પાત્ર છે. આજ એ પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ રજૂ કરવા આવ્યો છું. મિત્રો, આ બનાવ બન્યો ક્યાંથી? ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે. હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે. લડો, તમે અંદરો અંદર લડો. વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો. એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે. આ ઘટના એની સાક્ષી છે. મિત્રો, આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી ત્યાં સુધીમાં જેનીબેન ઠુમર જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપની હૂંફ બનીને સાથે રહ્યા. જ્યારે કાયદાકીય લડાઈ લડવાની હતી, કોઈ હાથ ઝાલે એવી સ્થિતિ નથી, ખર્ચ કરી શકે એવી કુટુંબની ક્ષમતા નથી, ત્યારે સંદીપભાઈ પંડ્યા એના વકીલ બનીને એ કાયદાકીય મોરચે દીકરીને ન્યાય આપવા માટે લડાઈને આગળ ધપાવી. બંનેને અભિનંદન પાઠવું છું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે, અમારા પ્રતિનિધિ તરીકે, વિપક્ષ તરીકે પ્રતાપભાઈ દુધાતે સમાજને જગાડવાનું કામ કર્યું, સમાજના આગેવાનોને જગાડવાનું કામ કર્યું અને અવાજને ગુજરાતના દરેક ઘર સુધી તમે પહોંચાડવાનું કામ કર્યું. વાડ ચીભડા ગળે તો એને કોણ છોડાવે? ચોર અને કોટવાળ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે? નેતા માટે પ્રજા પાસેથી હપ્તા ઉઘરાવીને નેતાને હપ્તા પહોંચાડનારા લોકો સામે પત્રની અંદર એક ગંભીર આક્ષેપ થયો. ત્યાં તો લેટરને બનાવટી સાબત કરી ખોટા ગુનેગારોને અડધી રાતે પકડીને જેલમાં ધકેલા, એ લોકોને ઢોરમાર માર્યો, એના જાહેરમાં વરઘોડા કાઢ્યા, એ નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પટ્ટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો. અલા ભાઈ, એની પાછળ કોણ છે? તમારા જ છે. તમે એના સુધી પહોંચો ને, પણ તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવવાનો તમને અધિકાર કોણે આપ્યો છે? આજ એ જ પોલીસ અધિકારીઓ જે ખુદ કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી ગુનેગાર બન્યા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મારી હૃદયપૂર્વકની વિનંતી છે, હું આપને વ્યક્તિગત જાણું છું, આ દીકરીની ન્યાયની અપેક્ષા છે. સરકાર સંવેદનશીલ હોય, તમે સંવેદનશીલ હો તો આ દીકરીને ઉપર જે કોઈ
કાયદાનો ભંગ કરીને કાર્યવાહી કરનારા છે એવા તમામ લોકોને તાત્કાલિક ડિસમિસ કરો. દાદા, તમારા સંવેદનશીલ ગુજરાતની અંદર કોઈ સામાન્ય માણસે એના બાપનો દાડો કરવા માટે કોર્ટની અનુમતિ હોવા છતાં તમારી પોલીસ એના બાપનો દાડો ન કરવા દે એવા દિવસ જોવા પડ્યા છે. 70 વર્ષમાં કોઈ પણ પાર્ટી, કોઈ પણ નેતાએ ક્યારેય દીકરીઓના વરઘોડા નહીં જોયા હોય, દીકરીઓને, નિર્દોષ દીકરીઓને પાટે હુડાવીને પટ્ટે મારતી નહીં જોઈ હોય. દાદા, 70 વર્ષની અંદર ગુજરાતમાં કોઈ વ્યક્તિએ એના બાપનો દાડો કરવા માટે કમલમની કાર્યાલયે અરજી કરવી પડે આવી સ્થિતિ નથી જોઈ. આ ગુજરાત માથે કલંકરૂપ ઘટના છે. ત્યારે એક દાખલો બેસાડીને જે કોઈ ગુનેગાર હોય, એવા રાજકીય હોય, સામાજિક હોય કે અધિકારીઓ હોય, એને સખતમાં સખત સજા થાય એવી હૃદયથી વિનંતી કરું છું, અપેક્ષા રાખું છું. અને જો સરકાર તરફથી ન્યાય નહીં મળે તો અમે આ લડાઈને સામાજિક મોરચે, રાજકીય મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી આગળ ધપાવવાના છીએ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં બસ આટલું જ. અને વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નમસ્કાર.